ચૂંટણી અને જાફરાબાદ પણ ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પહેલા જ જીતી લીધી છે। 20 ઉમેદવારો અહીંયા જાફરાબાદ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના જીતી ચૂક્યા છે અને બિનહરીફ જીતી ચૂક્યા છે। લોકસભા વખતે પણ આપણે સુરત બેઠકમાં જે જોયું હતું એવું ચિત્ર અહીંયા પણ દેખાઈ રહ્યું છે। 28 માંથી 16 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી જીતી ચૂકી છે। વધુ માહિતી સાથે ફોન લાઈન પર સૂર્યકાંત ચૌહાણ જોડાયા છે। સૂર્યકાંત, આખરે શું રણનીતિ રહી, એવી કઈ કવાયત બતાવી ભારતીય જનતા પાર્ટીએ કે જાફરાબાદ પણ જીતી લીધી? નુપુર, જાફરાબાદ નગરપાલિકા લગભગ ભાજપને ફાળે જ હોય છે। ગત વખતે 28 ઉમેદવારો 7 વોર્ડના જે હતા તે તમામ ભાજપના જ હતા। આ વખતે કુલ 57 ઉમેદવારી પત્ર ભર્યા હતા। એક મેન્ડેટ ન હોવાને કારણે અમાન્ય છે। 56 માંથી હાલ 17 જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચાવી છે અને 16 ઉમેદવારો ભાજપના બિનહરીફ થયા છે। ખાસ કરીને 4 વોર્ડની અંદર કુલ 23 ઉમેદવારો મેદાનમાં છે અને 3 વોર્ડ બિનહરીફ થયા છે, જેમાં વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 7 ભાજપને ફાળે છે। આમ ભાજપને 16 સીટ બિનહરીફ થતા 28 માંથી 16 એટલે ભાજપને 15 સીટની જરૂર હોય છે અને હજુ ચૂંટણી બાકી છે, એટલે નગરપાલિકા ભાજપને ફાળે ગઈ છે। જી, અને હીરાભાઈ સોલંકી જે છે તેમની ખાસ મહેનત રહી